અમદાવાદમાં એટીએસ અને ડીઆરઆઈની સંયુક્ત કાર્યવાહીથી એક મોટો કાંડ બહાર આવ્યો છે. પાલડી વિસ્તારમાં એક ફ્લેટ પરથી 88 કરોડના સોનાના બિસ્કિટ અને 70 લાખની રોકડ મળી આવી છે. આ વિશે વિગતે વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ફનાન. મંગળવારે પાલડીના આવિષ્કાર એપાર્ટમેન્ટના એક ફ્લેટ પર દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાંથી 99.5 કિલોગ્રામ સોનું અને 70 લાખ રોકડ મળી આવી હતી. આમાં મહત્વનું એ છે કે 35 કિલોગ્રામ જેટલું સોનું વિદેશી બિસ્કિટના રૂપમાં છે. એટીએસ અને ડીઆરઆઈ હવે તપાસ કરી રહી છે કે આ સોનું કાયદેસર રીતે આયાત થયું છે કે તસ્કરી કરીને લવાયું છે. આ દરોડો ખાસ બાતમીના આધારે કરવામાં આવ્યો હતો. બાતમીમાં જણાવ્યું હતું કે એક લોક ફ્લેટમાં મોટા પ્રમાણમાં સોનું અને રોકડ રાખવામાં આવે છે. આ 104 નંબરનું ફ્લેટ મેઘશા નામના વ્યક્તિને ભાડે અપાયો હતો, જેમાં ફ્લેટ નંબર 104 બંધ હોવાથી અધિકારીઓએ મેઘશાને બોલાવ્યા હતા, પણ તે હાજર ન હોવાથી એટીએસે તેમના વકીલનો સંપર્ક કરીને ચાવી મંગાવીને વિડીયોગ્રાફી સાથે ફ્લેટ ખોલીને તપાસ શરૂ કરી હતી. પાલડીમાં રહેતા મહેન્દ્ર શાહ અને તેમનો પુત્ર મેઘશા શેરબજારમાં ઓપરેટરના કામની આડમાં મોટા પ્રમાણમાં ડબ્બા ટ્રેડિંગ કરે છે. મહેન્દ્ર શાહે કલ્યાણીબેન શેઠ નામની મહિલાનો ફ્લેટ છેલ્લા 3 વર્ષથી ભાડે રાખ્યો હતો. જો કે આ ફ્લેટમાં કોઈ રહેવા માટે આવ્યું નહોતું, પરંતુ અજાણ્યા લોકોની અવરજવર સતત રહેતી હતી અને રાતના સમયે આવતા વાહનોમાં લવાયેલા થેલામાં શંકાસ્પદ ચીજવસ્તુઓ લાવવામાં આવતી હતી, જેથી સ્થાનિક લોકોને અગાઉથી શંકા હતી. ત્યારે આ અંગે કોઈએ ગુજરાત એટીએસને માહિતી આપી હતી, જેના આધારે છેલ્લા 1 સપ્તાહથી નજર રાખવામાં આવી હતી, જેમાં ચોક્કસ માહિતી સામે આવતા જ દરોડો પાડવામાં આવ્યો હતો. એટીએસના પીઆઈ નિખિલ બ્રહ્મભટ્ટના જણાવ્યા અનુસાર 87.92 કિલોગ્રામ સોનું, દાગીના અને 11 બ્રાન્ડેડ ઘડિયાળો મળી આવી હતી. 100 કરોડથી વધુ કિંમતી સંપત્તિ જપ્ત કરાઈ છે. 52 કિલોગ્રામ સોના પર વિદેશી માર્કિંગ જોવા મળતા તસ્કરીની શંકા વધી જાય છે. આ સમગ્ર કેસ કસ્ટમ્સ એક્ટની કલમ 123 હેઠળ હાથ ધરવામાં આવે છે. મેઘશાની નાણાકીય લેવડ દેવડ અને વ્યવસાયિક ડેટાની તપાસ ચાલી રહી છે. આ ઓપરેશનમાં 20થી વધુ અધિકારીઓ સામેલ હતા અને મંગળવાર સવાર સુધી દરોડો ચાલુ રાખ્યો હતો. હાલમાં સોનાના સ્ત્રોત અને કાયદેસરતાની તપાસ ચાલુ છે. એટીએસ અને ડીઆરઆઈની ટીમ ફોરેન્સિક અને ફાઇનાન્સિક એંગલથી પણ તપાસ કરી રહી છે. આ કિસ્સો ગુજરાતમાં કાળા ધંધા અને તસ્કરીને લઈને એક મોટું ઉદાહરણ બની શકે છે. આ મામલે આગળ શું થાય છે એ જોવાનું રહેશે. આ વિશે તમારું શું કહેવું છે? અમને કોમેન્ટ કરીને જણાવજો અને જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. આભાર.